રણ જોડાયેલો હો પૂજારી હરે રમતો ગમતો પૂજારે રણ જોડાયેલો હો પૂજારે લાડવન ગાડિયા કાતો રે પૂજારી રે ભાઈ પૂજારી હતો ને ફરતો પૂજારે રણ જોડાયેલો પૂજારે પૂજારી રે ભાઈ પૂજારે રણ જોડાયેલો પૂજારે અરે પૂજારી મહારાજ બોલો ભક્ત મારે પ્રભુને જમાડવા છે સ્નાન કરશે આવો તોય કે જલાલ ના દેવે ગંગા તે મયજ મલ રાય સ્નાન કરે હે રણ છોડ રાય તમારા મંદિર માયક પ્રેમ પૂજારી આયો છે છોડ રાય તમારા મંદિર માયક પ્રેમ પૂજારી આયો છે પ્રેમ પૂજ
એ જમો જમો લે જુગલાયા દાર જુગટે જમાડું એ જમો જમો લે જુગલાયા દાર જુગટે જમાડું બિરજુ પૂરી લે ભગવાન જુગટે જમાડું જમો જમો લે જુગલાયા દાર જુગટે જમાડું જમો તો તજુ મારા પ્રાણ જુગટે જમાડું એ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા હે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા જાળી લઈને આવ્યો છું. અરે પ્રભુ જમી લ્યો, અરે પ્રભુ જમી લ્યો. હે રણ જોડ રાઈ માતા જશોદાના જાય મારી લાજુરા ને તમે રણ છોડ રાય હે રણ જોડ રાઈ માતા જશોદાના જાય મારી લાજુ રાખો ને તમે રણ છોડ રાય આ તો કે ગોકુળ નો તું ગોવાળિયો હોલ મથુરા માં કીધી મેં એ ગોકુળ નો તું ગોવાળિયો હોલ મથુરા માં કીધી મેં આ તો જે પોકરણ ગઢલો રાજવી હોલેલા મે અજમાલ રાય હે પોકરણ ગઢલો રાજવી આ તો કે નામે અજમાલ રાય એ શેર માટીને કારણે મારા યજ્ઞમાં લાગી લાય મારી લાજુ રાખો લે તમે રણ છોડ રાય હે રણ છોડ રાય માતા જશોદાના જાય મારી લાજુ રાખો ને તમે રણ છોડ રાય અરે પ્રભુ લાવા પ્રભુ આમલી જમે તમને જળ જમનાની જાળી મારું તો જ પ્રભુ જમશી. અરે ભક્ત આ તો પથ્થર કા મૂર્તિ है. અરે પૂજારી મહારાજ હાથી મૂર્તિ ક્યાં છે મારે પ્રભુને જમાડવા છે. ચલો આ ટેકરી ઉપર મારો ઠેકડો બોલ રણ છોડ રાય અરે આજ પાપી રે પૂજારી મુझे દગો રે દીધો.
હા હા તો લાવ મારો પ્રેમીલો ભગત સમુદ્ર ની અંદર ડૂબી રહ્યો તો સમુદ્ર ની અંદર સોના ચાંદીની દ્વારકા રચાવું પણ ઘટ પર પણ નિહારી મૂકો. એ આવી મોરલી વાગીને મારા મનયરા એથી મારા મનડા ગયા તે દૂર રે આખલડીનો એવો આખલડીનો તારો વાલ મારો બહુ કરે યાદ નાયું તારા પ્રભુજી અહીં કરો યાદ નાયું તારા પ્રભુજી અહીં કરો યાદ નાયું તારા પ્રભુજી અહીં કરો તારા તે તું માને પીને મોર રે કાકલડીનો તારો વાલ મારો બહુ કરે વાગીને મારા મનોયરા મોરલી વાગીને મારા મન હૈરા એથી મારા મનડા ગયા તે દૂર રે આકલડીનો એવો આકલડીનો તારો વાલ મારો બહુ કરે લાવા ફાદરની ભણિયારી પાણી ભરી રહી છે. તમને પૂછવા કયું નગર ને કોણ આનો રાજવી? એ પાદરની પનિહારી તુજન પૂજું મારી બેન ધીરે ઓ પાદરની પનિહારી તુજને પૂજું મારી બેન અરે આ કયા રે નગર ને કોણ આના રાજવી રે એ જીવ પરદેતી પંખીડાય તને કાંઈ કહું મારવી ઓ જીરે પરદેતી પંખીડાય તને કાંઈ કહું મારવી એ જીયા દ્વારિકા એ નગરી ને રણધોળરાય રાજવી રે ઓ જી અરે આજ દ્વારકા નગરી છે તો લાવ આ ગરોડિયા છે ગરોડ ને પૂછો અરે આજ યાડા ને આવડી રે વાલા તારી ચોકી ઉપરે કેમ કરી મંદિરી એ દવાઈ કેમ દરસલ થાય લે આવડી રે વાલા તારી ચોકી ઉપર અરે પ્રભુડિયા મારે પ્રભુના દર્શન કરવા છે.
હરે પ્રભુ હમ જેવા કાળા માથાના માનવીને લલાટે ભાટા બાંધ્યા હોય, આપ તો દેવોના દેવ ત્રિલોકના નાથ છો, આપને શેના લલાટે ભાટા બાંધ્યા છે? એ યાજે પ્રેમી લાબદ દે મુજને લાડુ રે માયરા લાડુ રે મારવાથી લલાટ તૂટતા નથી. એ બાજે માયરા જાડી તેરા જોને મારા ઉપર માયરા જાડી તેરા જોને મારિયા રે માતા રે બતરાજી ના રે બાયરા. પ્રભુજી પોતે હરે હરિયા ચાલો ગુલો રે પ્રભુ મારો માફ રે કરો. એ યાજે યાટાલો ગુનો રે તમારો માફ રે કરો. પછી નહીં રે કરું આવી ભૂલ આવે, પછી નહીં રે કરું આવી ભૂલ આવે. લો ગુલો રે પ્રભુ મારો માફ રે કરો. એ હવે પછી નવા કરો આવી ભૂલ, હવે દિન નવા કરો આવી ભૂલ. યાટાલો ગુનો રે તમારો માફ રે કરો. કહો પ્રભુના બદલા અહીં સુધી આવવાનું કારણ. અરે પ્રભુ આપણે તો ત્રિલોકના નાથ છો, આપ છતાં જાણો છો મને અહીં પૂછો છો અહીંયા આવવાનું કારણ. અરે પ્રભુ મને અહીંયા આવવાનું કારણ પૂછતા હોય ને તો સ્વાર્થ અને પરમાર્થ ની અંદર આવ્યો છો પ્રભુ. પરમારથ ની અંદર માગો. અરે પ્રભુ પરમાર્થ ની અંદર કહેતા હોય ને તો 12 ગાઉ ઉપર ભેરવ નામનો રાક્ષસ પશુ છે પક્ષી જેવી જાત નથી રહેવા દેતો પ્રભુ, એનો સહાર કરો. અરે જાઓ પ્રમીલા ભગત એનો સારું કરીશ. આપના સ્વાર્થ ની અંદર માગો. અરે પ્રભુ આપના સ્વાર્થ ની વાત કરતા હોય, મારવાડ ધરતી ની અંદર પોકરણગઢ મારું રાજ છે. અરે પ્રભુ મારે શેર મારી માટીની ખોટ છે. એ યાજે અમાર ડાલીનું તમને પુષ્પ આપો. તમારા ડાલીનું પ્રભુએ પુષ્પ આપ્યું. એ દેવા એની ધરો નવ નવ માં સદુપતિ વાગજો નવ નવ માં અમાર ડાલીનું તમને પુષ્પ આપો. એ સેવા પૂજા કરશું નવ નવ માસ, સેવા કરશું નવ નવ માસ. ડાલીનું પ્રભુએ પુષ્પ આપ્યું. એ યાજે નવા મે માતે રે પુત્રનો જન્મ દાહે. હે સૂરે રાખવા એના મારે નામ, સૂરે રાખવા એના મારે નામ. નવ મે માધે રે પુત્રનો જન્મ થાશે. એના મારું રાખો વીર મધેવ નામ એમના રાજો વીર મધેવ. નવા મે માતે રે પુત્રનો જન્મ દાહે. હે નામ એલા રાખું વીરમદેવ, નામ રાખું વીરમદેવ. નવ મે માધે રે પ્રભુજી પધારજો રે. કહો પ્રભુલા ભદ્ર, હજી આપનું મન ઉદાસ જણાય છે. અરે પ્રભુ આગળના ગઈઢાવે કીધું છે 100 રૂપિયા વાળાનો કહેવાય, મેં એક પુત્ર વાળાનો કહેવાય. આપ પોતે જ માર ઘેરે બિરાજમાન થાઓ. નહીં નહીં પ્રેમીલા ભગત, મેં કોઈ દિવસ કોઈના પેટે અવતાર ધારણ કર્યો નથી ને કરીશ પણ નહીં. તો પ્રભુ મારો બોલ ગયો ને તમારું વચન ગયું. અરે નહીં પ્રેમીલા ભગત, આસન પર બિરાજમાન થાવ. મારાથી મોટા બળદેવ ખંભે હળ ધારી હેમાડે મોજું માણે તો હમણાં બોલાવી વટને બાંધીને પછી તમને બીજું પુષ્પ આપો. હાલે પ્રભુ. એ આજે ત્રહસ નહીં બોલાવે વીરા મારા આવજો રે. એ આવો વીરા બાણા મંદિર, આવો તમે સોના ના મંદિર. ત્રહસ નહીં બોલાવે બળદેવ આવજો રે.
લલ્લા દે મારી હરતી લે અમારો હલ ભૂલીએ હે આજે મારી આય મોર લીધી આ તું બ્રહ્માંડ ડોલે તારી જીત અને મારી હાર અરે નહીં વિલા તારી જીત અને મારી હાર કારણ કે ચાંદો સૂરજ આકાશ પાતાળું ભેગા કરું તો તું જુદા પાડસ માટે તારી જીત અને મારી હાર અરે નહીં વિલા જો આપણું હળ પહાડ ઉપર પડ્યું હોય ને જો આપણું હળ પહાડ ઉપર પડ્યું હોય ને તો પહાડના બે ભાગ થઈ જાય એ માટે તારી જીત અને મારી હાર અરે નહીં વિલા તારી મોરલી પણ ક્યાં ઓછી ઉતરે છે જો ધરતી માથે પડી હોય તો ધરતીના બે ભાગ થાય માટે તારી જીત અને મારી હાર એ વિલા જો ખરેખર મારી જીત હોય ને તો મારે તારું વચન જોઈએ અરે જા વિલા મારું વચન છે એ વિલા વચન દેતા પહેલા વિચાર કરીએ કારણ કે આ તો તાળીઓ થપતી પાછળથી પસ્તાવું ન પડે અરે વિલા ભાઈ ભાઈને વચન દેવામાં વિચાર કરવા પણ આવતું એ નથી વિલા જો વચન દેતો હોય તો દે મને હાથો આય અરે જા વિલા મારું વચન છે તો સાંભળ વિલા પોત્રણ ઘરના રાજા અજમલ તેમની ઘરે આપણે બંને વિલાને પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે અરે ગારિયા ઠાકર બેઠા બેઠા અવાજ લખો અરે આજ સગા રે ભાઈ રે મુજને દગો રે દીધો એ આજે સગા રે ભાઈ રે દાદો નથી રે દીધો મારે યુતારી વિરલાય વરદ કૃપા એ આજે ભુવા માયું તારી વરત નથી રે વાયડા વચને રે બાંધોરે બળ દેવ ભાઈ વચને બાંધોરે બળ દેવ ભાઈ માયું તારી વિરલાય વરદ કૃપા એ વચને બાંધાય મોટા ભાઈ વચને બાંધાય બળદેવ ભાઈ તુઆ માયું તારી વરત નથી રે દાય અરે વિલા એમાં શું થયું જા મારો બોલ જાય ને તારું વચન જાય અરે નહીં વિલા પ્રેમીલા ભક્ત મેં રાઈને બીજું પુષ્પ આપી દો બંને વિલા જરૂર પોકરણગઢમાં અવતાર ધારણ કરશું એ આજે અમર ડાલીનું તમને પુષ્પયાપો આજે અમારા ડાલીનું પ્રભુ પુષ્પાયાપે એ દેવાયેલી તરોય નવ નવ માં સદુપતિ વતરજો નવ નવ માં અમર ડાલીનું તમને પુષ્પયાપો એ સેવા પૂજા કરશું નવ નવ માસ સેવા પૂજા કરશું નવ નવ માસ યમ લાલીનું બીજું પુષ્પયાપું એ આજે નવ મે માં તેરે પુત્રનો જન્મ થાય
અરે પ્રભુ આપ એમની નિશાની આપો. અરે પ્રેમીલા ભગત એમની નિશાની આપું. ભાદરવા સુદ 11 ને ગુરુવાર મેલની અંદર જેથી કુમકુમ પતલા પડે ચૂલેથી ઉતરતી દેત ઉતરે દિશામાં થાય ત્યાંથી માંજ્યો દીનો નાથ પધાર્યો છે. હે અમર ડાલીના બાબે પુષ્પ રે આપ્યા નવ નવ મહાદેવની સેવા કરો તમે પિતાને અમે પુત્ર તમારા સત્ય વચન છે અમારા રે. એવાય અમર ડાલીલા એવાય અમર ડાલીના બાબે પુષ્પ રે આજ તમે અમે પિતાને તમે પુત્ર અમારા. કહો પ્રેમીલા ભગત હજી આપનું મન ઉદાસ જણાય છે. અરે પ્રભુ મારે તમારી રાસલીલા જોવી છે. આસન પર બિરાજમાન થાઓ.
જવતલ ભારય મે ઓછો ના કરીએ 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 આજે તણ સોન સાજા ગોવાડિયા દડું લે રો મે આજે
આજે માધુર મોરલી રે વીરા માર જોડી રે દેવી હે ધર્મ મારે ભમર ભાલાયા ધર્મ મારે ભમર ભાલાયા દોડ તારે હરિયારા વીરા મારે જોડી રે દેવા એ ધર્મ મારે ભમર ભાલો યાદ ધર્મ મારે ભમર ભાલો યાદ માધો રથ મોરલી રે વીરા માર જોડી રે દેવી હે કૃષ્ણને બળદેવ દોડી દોડીને દોડજો એ જઈને ઉતરે વલાયટજો એ હીરે વળિયો વસે હાથા મોતી જો એ જઈને ઉતરે લાઈના ગોલ રે એ ગાયના ગોરિયા દુધો મારો વીર જો મારો પોતાને ઓળખ દોડજો એ ડમો મરગનો ભૈરવ કુમીમાં જાય જો એ જાંબાળો મારગ પૂરણ ઘાટનો એ કૃષ્ણને બળદેવ દોડી દોડીને લઈ દોડજો જઈને ઉતરે મોરણ શેર અરે હરજી પાટી પાટડિયા બકરા તારે રે એ પાટડિયા બકરા તારે હરજી પાટી પાટડિયા બકરા તારે રે લાંબી લાંબી વાવો ભરે હરજી પાટી લાંબી લાંબી વાવો ભરે રે પાદર નાખે તરો ભેરવે હરજી પાટી પાદર નાખે તરો ભેરવે રે પાટડિયા બકરા તારે હરજી પાટી પાટડિયા બકરા તારે રે ઉનાળાનો બપોર છે અને વડુલિયાનો છાંયો છે તો લાવ થોડુંક જમી લઉં અરે ભાઈ ગોળિયા અત્યારે બપોરનો સમય હતું શું કરાશ અરે ભાઈ જમવા બેઠો છું અરે ગોળિયા હું પણ બહુ દૂરથી આવું છું ને મને પણ ભૂખ લાગી છે અરે ભાઈ અમારા માલધારીના ટિફિનમાં હું હોય ડુંગળીનો દડો અને બાજરાનો રોટલો બોલ ભાવ છે અરે ભૂખ લાગી હોય તો બધું હાલે તો એક થી બે ભલા બેહી જા અરે ગોળિયા જમ્યો તો ખરો પણ હવે મારે દૂધરા પીવા હે અરે ભાઈ મારા બધા બકરા પાઠડિયા હે તને દૂધ ક્યાંથી પાવ અરે ગોળ નો દીકરો ને દૂધ નો એવું બને કદાચ તારે દૂધ પાવાની ગણતરી નહીં હોય અરે ભાઈ જો મારા બકરા દૂધતા હોય તો તને જમવામાં દૂધ ન આપું અરે ગોળિયા જો સામે ભૂરી બકરી દેખાય જા જઈને જમણા આચરમાં દોઈ ગયા જરૂર દૂધ આવશે એ પાટડિયા દો ભાઈ આઈલો હરજી પાટી પાટડિયા દો આઈલો રે એ દૂધડા દો આઈલો હરજી પાટી દૂધડા દો આઈલો રે એ લાંબી લાંબી શેરે દોવે હરજી પાટી લાંબી લાંબી શેરે દોવે રે એ પાથળિયા દોય પાછો વળ્યો હરજી પાટી પાથળિયા દોય પાછો વળ્યો રે અરે ભાઈ હાલે આ દૂધ અરે ગોળિયા દૂધ તો બહુ મીઠું છે તું પણ પી
અરે ગોળિયા હા જયમો દૂધડા પીધા પણ હવે મારે પાણીલા પીવા હે. અરે ભાઈ હાથ વરના દુકાળ છે ધરતીની અંદર ક્યાંય પાણી નથી તો તને પાણી ક્યાંથી પાવ અરે ગોળિયા તું હમણાં કહેતો તો મારે બધાય બકરા પાથર્યા, કદાચ તારે પાણી ભરવા જાવું નહીં હોય. અરે ભાઈ પાણી ક્યાંય મળે એમ જ નથી. અરે ગોળિયા જો સામે સરોવર દેખાય પછી કિલોલ કરતા જણાય છે જા જઈને વેકુડીમાં વીરલો રાય જરૂર પાણી આવશે. એ પાણી લા ભરવાય આયલો હરજી પાસે પાણી લા ભરવાય આયલો રે એ પાણી લા ભરવાય આયલો હરજી પાસે પાણી લા ભરવાય આયલો રે વેકુડીમાં વીરલો ગારે હરજી પાસે વેકુડીમાં વીરલો ગારે રે ખોબલે ને ડોબલે પાણી ભરે હરજી પાસે ખોબલે ને ડોબલે પાણી ભરે રે હે પાણી ભરીને પાછો વળ્યો હરજી પાસે પાણી ભરીને પાછો વળ્યો રે લે આ ભાઈ પાણી અરે ગોળિયા પાણી પણ મીઠું હે તું પણ પી. અરે ગોળિયા જયમો દૂધડા પીધા પાણીલા પીધા પણ હવે તારું નામ શું હે? એટલે હવે છે તને યાદ આવ્યું નામ પૂછવાનું અરે ગોળિયા ભૂખ લાગી હતી ને ભૂલાઈ ગયું ક્યારે બીજી વાર આવવું હોય તો કામ આવે તારું નામ છે. અરે ભાઈ મારું નામ હરજી તો ભલે હરજી હવે હું રજા લઉં. તો આપની ઓળખાણ દેતા જાઓ અરે હરજી મારી ઓળખાણ જોતી હોય તો દ્વારકાની અંદર શેનું મંદિર? અરે ભાઈ અમને માલધારીને શું ખબર હોય દ્વારકામાં શેનું મંદિર છે અરે ક્યારેક ગઈઢવ વાતું કરતા હોય ને સાંભળ્યું તો હોય ને. અરે ભાઈ દ્વારકામાં રાજા રણછોડરાયનું મંદિર છે માય ઘરજી પોતે જ હું. અરે પ્રભુ હું આપને ઓળખી ન શક્યો મને માફ કરજો અરે મારા પ્રેમીલા ભરતોના ગુના માફ જ હોય માય ઘરજી. અરે પ્રભુ જો આપ પોતે દ્વારકાધીશ રાજા રણછોડરાય હોય તો એકવાર જરૂર મારી ઝૂંપડી પાવન કરો. ક્યારે હરજી શિયાળે આવું? અરે નહીં પ્રભુ શિયાળે ના આવતા. ભલે હરજી ઉનાળે આવીશ. અરે પ્રભુ ઉનાળે ના આવતા. તો ભલે હરજી ચોમાસે જરૂર આવીશ. અરે પ્રભુ ચોમાસે જરૂર આવજો પણ આપનો તોફાની ઘોડીલો સાથે ન લાવતા. અરે હરજી ઘોડીલો નો લાવવાનું કારણ? અરે પ્રભુ ખેડૂતોએ વાવણી વાવી હોય ધરતીએ લીલી ચાદર ઓઢી હોય અને આપનો તોફાની ઘોડીલો એમાં નુકસાન કરે અને એ ઠપકો આપણને મળે એ માટે આપનો તોફાની ઘોડીલો સાથે ન ભલે લાવતા. હરજી ઘોડીલો સાથે નહીં લાવ પણ જાતા જાતા તને એટલું કહું કે પોકરણ ગઢના રાજા અજમલ તેમની ઘરે અમે બંને વિલ્લા પુત્ર તરીકે અવતાર ધારણ કરી તો પેલી આરતી તારા હાથથી ઉતરે. અરે પ્રભુ એમને નિશાની આપતા જાઓ. અરે હરજી એમની નિશાની આપું તને ભાદરવા સુદ 11 ને ગુરુવાર મેલની અંદર જેથી કુમકુમ બદલા પડે સુલેથી ઉતરતી તેજ ઉતરે ને સારે દિશામાં અજવાળા થાય તેથી માનજે દીનો નાથ પધાઈ રહ્યો છે. બોલ રણછોડરાયની જય હે આજે પાટડિયા બકરા રે હવે માર છોડી રે દેવાય હેલે અમાર રામાય પીર નામ પાટડિયા બકરા રે હવે માર છોડી રે દેવાય આજે ઘડિયાળી લાકડી હવે માર છોડી રે દેવી એ લેવા મારે સમાર ડાલાયા ઘડિયાળી લાકડી હવે માર છોડી રે દેવી અરે દાસી હાલો હાલો તમારા મહારાજા ક્યાં બાર માસ ગયા તમને કોઈ ખબર નહીં મારી તપાસ કરાવો પ્રધાનજી તપાસ કરાવજો.
એ આજે પ્રધાન બોલાવે રાજનિયા આવજો રે એ આવજો રાણીને રણમેલ આવજો રાણીને રણમેલ પ્રધાન બોલાવે રાજનિયા આવજો રે આજે પ્રધાન બોલાવે રાજનિયા આવ્યા રે રાણીને રંગ મેલી રાણીને રંગ મેલ પ્રધાન બોલાવે રાજનિયા આવ્યા અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર શું કામ પડ્યા રાજમાતા બોલાવે બોલો સતી અરે મારા આ દ્વારકા ગયા હતા તો શું આપણા દુખડા ભાંગા અમને વાત કરો મારા નાથ. હે આજે રાજન કહું ને સતી સાંભળો રે આજે રાજા ના કહીને નારાયણ સાબણી રે એ કરી દઉં મારા દિલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત રાજા ના કહું ને સતી મારા સાંભળો રે કરી દિયો નલડાની વાત આજ રાજન એ કહીને નારાયણ સાબણી રે એ આજે અમારા ડાલીનું પ્રભુએ પુષ્પાયા આજે અમારા એનાલીનો પ્રભુએ પુષ્પાયા એ સેવા પૂજા કરો નવ નવ માસ ધૂપ દીપ કરો નવ નવ માસ નવ મે માઝે રે પુત્ર પધાર છે રે સેવા પૂજા કરશો એ નવ નવ માસની આજેથી એ પ્રભુને પારણે પધારશે. અરે સતી હા મારા નામ આ પેલું પુષ્પ પાલણીએ ફૂટાડી 9 માસ સેવા કરો જ્યારે પુત્રનો જન્મ થાય ત્યારે મને રાજની અંદર ખબર આપો ભલે મારા નામ એવા સેવામાં કઈ વીતા નવ નવ નવમાં એમાં શેરે કોવર પેલા જનમિયા રે અરે બીજા પ્રધાન રાજની અંદર તમારા મહારાજાને ખબર આપો કે પેલું પુષ્પ જે આપ્યું એ બાળક જન્મું છે. રાજમાતા આવતા જ જણાય અરે સ્વામીના આપના કહેવા મુજબ છેવામાં 9 માસ વીતતા આજે પેલા બાળકનો જન્મ થયો છે તો એમના નામ શું રાખશો? એ રાખજો રાખજો વિરામ દેવ દેવા નામ રાખજો વિરામ દેવ દેવા નામ લવ બે માઝે રે પુત્ર પધારિયા રે રાયકા રાયકા વીરમ કુંવરના એવા વીરમ દે એ આવ્યા દે ભવના મેળા પાકિયા રે. અરે મારના કહેવતમાં કીધું છે 100 રૂપિયા વાળાનો કહેવાય, એક પુત્ર પુત્ર વાળાનો કહેવાય. અખિલ બ્રહ્માંડના માલિક પાસે ઠેઠ પહોંચી ગયા તો રહેતનું ફરજથી મેણો રહેશે. રાજા અજમલ પોતે સ્વાર્થી હતા, પોતાના માંજા મેણા ભાંગી વિયાવે મારા નાથ. ભેરવા નામનો રાક્ષસ 12 ગાવ સુધી પશુ કે પંખી નથી રહેવા દેતો, એમનો ઉદ્ધાર કરવો જોઈએ મારા નાથ. અરે સતી